વધારવામાં પણ આપણને ઘણો સાથ મળે છે. મોરેઓવર કેમ્પા ખાતે હમણાં 25મી એપ્રિલ આવી છે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે. ત્યાંના આપણા ઇન્ડિયાના કોન્સ્યુલેટ જનરલ એમના ત્યાંના મેયરો એમના બધાની હાજરી વચ્ચે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ખાસ કરીને એમનું જે ઇનોવેટિવ આઈડિયાઝ હોય છે ખાસ અને એ બેઝિકલી તો એન્ટરપ્રિનરશિપ અને ડેવલપમેન્ટ સ્કીલ આ બધો જ વિચાર કરી અને ત્યાંના સમાજ ઇન્ડો યુએસ ચેમ્બરે એમને ચૂઝ કરી અને આ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2025ની અંદર આપવામાં આવ્યો છે. ને ઇટ ઇઝ નોટ એ નાનો શો નથી. ત્યાંના 500 માણસો ભેગા કરવા એટલે મને ખબર છે અહીંયા 50 માણસો ભેગા કરવા હોય ત્યાં તો એટલી બધી તકલીફ પડે છે કે ન પૂછો ભાઈ. જ્યારે લોકો પોતાનું કામકાજ છોડી અને આ ટાઈપના એવોર્ડમાં 500 માણસો આવે એ ગ્રેટ એચિવમેન્ટ છે. ગ્રેટ એચિવમેન્ટ. કારણ કે હું પોતે અમેરિકા વારે ઘડીએ જઉં છું, મારા સંસ્થાનો પણ અમેરિકા છે એને હિસાબે મને ખ્યાલ છે કે આ બધી વસ્તુઓની મહત્વ શું છે. તો હજી પણ આપણે હિતનભાઈને છીએ કે ખૂબ ને ખૂબ આગળ વધે, આપણા ગુજરાતી સમાજની, આપણા કપોળ સમાજની અને ગૌરવ વ્યક્ત કરે, ખૂબ જ ગૌરવ અપાવે એવી આપણે શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ અને ખૂબ આગળ વધે. હજી બહુ નાની ઉંમર છે, વેટની દ્રષ્ટિએ 50 કિલો જ છે, નાની છે ઉંમર 50 કિલો છે, પણ મનોબળ જોવો તો મજબૂત છે. એમનો જે મનોબળ છે એ ગજબ મનોબળ છે, ગમે તે આવડી શકે એ ટાઈપના માણસ છે. ભારતનું ગૌરવ છે, અમારું તો કપોળ ગૌરવ તો છે, ગુજરાતીઓનું ગૌરવ છે, પણ સાથે સાથે ભારતનું ગૌરવ છે. એનો અનેક આનંદ છે આપણને. થેન્ક યુ હર્ષદભાઈ. અમે ગ્લોબલ કપોળ વિકાસ ટ્રસ્ટમાં બોરીવલીમાં હમણાં જ આપણે એક રેલવેમાં લેડીઝોને ટોયલેટ બાથરૂમ નહોતા બનાવી આપ્યા, 18 લોકર બનાવ્યા કે જે સામાન રાખવો હોય ચોરી ન થાય એના માટે. પોલીસ સ્ટેશનમાં એવા ઘણા બધા કામો એમને અહીંયા આગળ 20-25 સ્કૂલો ઉમરગામમાં છે, જેના છાપરા બનાવ્યા છે, રિનોવેશન છે, એનું ડોનેશન છે, સ્કૂલના છોકરાઓને એજ્યુકેશન છે, સાકા ટ્રસ્ટ અને ગ્લોબલ કપોળ વિકાસ ટ્રસ્ટમાં અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામે ગામ એમને વીજળી હવેલી હોય તો એમાં વીજળી આપી દીધી છે, સ્કૂલોમાં રંગરોગન કરી આપ્યા છે. એટલે પોતાની ધરતી માટે એ ભારત માટે નથી ભૂલતા, તો આપણે એનું ઋણ ચૂકવીએ છીએ. તો અમે એને હર્ષદભાઈને નહીં ભૂલીએ. અરે સોરી, હિતેનભાઈ ભૂતા નહીં, અલ્પાબેનને કે જે પાછળ છે અલ્પાબેન, એમનો એક બહુ મોટો ભાગ છે કે આ બધું કરવાની પ્રેરણા આપે છે. તો બધા ભાઈઓને અમે અમારી ટીમ હતી ગ્લોબલ કપોળ વિકાસ આભાર કહીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અલકાબેન તમે બોલો. એમણે બહુ મોટો હમણાં એક અભિયાન ચલાવ્યું હતું, એમાં મારું બેન અલકાબેન, મારી બેન સ્વાતિ અને એ લોકો આખી ટીમે સરસ પ્રોગ્રામ કર્યો. થેન્ક યુ વેરી મચ. ગ્લોબલ કપોળ વિકાસ ટ્રસ્ટ. હિતેનભાઈ એક જ મિનિટ, તમને ટાઈમ આવે છે? અલકાબેન વિડીયો લઈ એના માટે તમારા માટે ખાસ. આપણે આ સરસ મજાનો ક્લાસ ચલાવી રહ્યા છે હિતેનભાઈ અલ્પાબેન, અને આપણે અહીંયા વેબસાઇટે આપી છે મેટ્રિમોનિયલની. બાકીના બધા જ કાર્યો ઘણા આગળ કરે છે અને આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે આમ જ આગળ વધતા રહે. ઓકે, એક અમને એક કવિ છે પોતે કવિ એટલે નલિનભાઈ એક શાયર છે. હિતેનભાઈની જે એક્ટિવિટીઝ જોઈને આપણું હૃદય ભરાયું તો મને એમની માટે વિચાર આવ્યો કે દિલ ઝુક ગયા હૈ તેરે કદમોं में. વાહ 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 વાહ. दिल झुक गया है तेरे कदमों में, ये सर झुके या न झुके, बंदगी ही हमारी फितरत है, अब खुदा हो या ना हो. હવે બે શબ્દ હિતેનભાઈ બોલશે. હા હિતેશભાઈ. સ્ટેન્ડ લાવું, સ્ટેન્ડ નહીં કોઈ. અત્યારનો તમારો પ્રેમ એ ઓલા અવોર્ડ કરતા બી વધારે મારા માટે કિંમતી છે. અજાણ્યા લોકો, મોટા માણસો છે એ લોકો, અજાણ્યા. એમણે કીધું ને મોટા કંપનીના સીઈઓ, મેયર, પોલિટિશિયન, આપણે તો જાણતા નથી, તમે તો મારા છો. એટલે મુકેશભાઈ
બહુ લાગણીશીલ છે. અમારા ગ્લોબલ કપોળ સમાજના અમારી ગ્રુપના ડાયરેક્ટર છે, પ્રોજેક્ટ લીડર છે હર્ષદભાઈ. 100 વર્ષથી વિચાર કરો, કપોળ સમાજના લીડર કેટલા વિઝનરી હશે. 100 વર્ષ પહેલા બેંક ચાલુ કરી, મેગેઝિન ચાલુ કરી, અમારા છોકરાઓ જનરેશનને એક સાથે યુનાઇટ કરવા. 100 વર્ષમાં દુનિયા આખી બદલાઈ ગઈ. અમારું મેગેઝિન ચાલુ છે, એ હર્ષદભાઈ ચલાવે છે. અને હું ભગવાનને પ્રાર્થના કરું હજુ 1000 વર્ષ ચાલે, કારણ કે આટલી આ જમાનામાં લોકો વાંચતા નથી, છોકરી વાંચતા નથી. મેગેઝિન ચલાવવું બહુ અઘરું છે. અને મુકેશભાઈ, અલ્તાબેન, નિરંજનભાઈ, અલ્ગુનીબેન અને બીજા જે બી કપોળ મેમ્બર્સ અહીંયા હાજર હશે, એ લોકો દિવસ રાત મહેનત કરે છે. કારણ કે આપણે અમારા અહીંયા અતુલભાઈ છે, મીડિયાના વ્યક્તિ છે, આખા સમાજની, દેશની જે પરિસ્થિતિ બદલાઈ છે એ દિવસ રાત રિપોર્ટ કરે છે. જો આપણે મહેનત નહીં કરીએ તો બધું પતી જશે. બધી ભાષા બી પતી જશે, ધર્મ બી પતી જશે, સમાજ બી. આપણે બધા યુનાઇટ નહીં કરીએ તો બધા ભૂલી જશે. આજે અમેરિકામાં રહું છું, પછી કંઈ કીધું ને કે એમનો દીકરો બી અમેરિકા, કપોળો ઘણા છે, આમાં કોઈને પૂછો તો કપોળ શું ભૂલી જાય. આ નિરંજનભાઈ અમારા મહુવા, રાજુલા, નહીં તો આપણે દેશ બી ભૂલી જશું કે કયા ગામના છીએ આપણે. એ આપણા ગામ સાથે આપણો સંબંધ જાળવી રાખે. બહુ કામ બધી જગ્યાએ અમારી કપોળવાડી બધી જૂની થઈ ગઈ છે, એનું રિપેરિંગ, હવેલી જૂની થઈ ગઈ, એનું રિપેરિંગ. તો આપને સૌને તમે ખાસ બોલી દો મુકેશભાઈ, થેન્ક યુ. મને મળવાની બહુ ઈચ્છા હતી બધાને. અહીંયા આવું શું કામ 2 દિવસ માટે આવ્યો. અહીંયા આવવાનું કારણ શું? બસ તમને બધાને મળવાનું. અને આ ગાર્ડન જાતે હું 24 વર્ષ આવું છું. 24 વર્ષથી આવું છું. 2000ની સાલથી અહીંયા ચાલવા આવું છું. ત્યાં પેલા બટુકભાઈ હતા, ખબર છે ગુપ્તાજીને બટુકભાઈ, પેલું બાથરૂમ અમે બનાવ્યું. અને તમને ફરી પ્રસંગ થયો એટલે આ મુકેશભાઈને કેમ હોય કે ભાઈ અમારી તકતી હોય છે, તમારે આખું ઉદઘાટન કરો. એટલે ગુપ્તાજી કે મુકેશભાઈ आपने बना के दिया सीनियर सिटीजन बाथरूम, अभी आपके हाथ से उद्घाटन आમાં કઈ થોડી ઉદ્ઘાટન અમારી બીલ કાપવાની ન હોય. એનો વાપરવા માંડો સિનિયર સિટીઝન ને તકલીફ. એટલે ફરી એકવાર બધાને મળીને બહુ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. તમારા પ્રેમ માટે આભાર. હા જોગી સાહેબ, તમે ગીત ગાવા માંગો છો, પ્લીઝ એક ગીત ગાઓ. એને ગીત ગાઓ તમારા માટે મસ્ત ગીત ગાઓ. ચાલો ખુરશી લગાડી બેસો. દોસ્તો, હા બેસીએ ને મિત્રો, જરા ચેર પર બેસી જશો તો પ્લીઝ મારી નમ્ર વિનંતી.